नमस्कार, आप देख रहे हैं पब्लिक लाइव न्यूज और आपके साथ हूं राजेश विश्वकर्मा। एक बड़े खबर की शुरुआत करते हुए आपको बता दें कि गुजरात के भरूच के झगड़िया में 72 दिन के बाद जो है कोर्ट ने एक सजा का ऐलान किया है। दरअसल आपको बता दें कि अंकलेश्वर सत्र न्यायालय ने भरूच जिले के झगड़िया जीआईडीसी में 10 वर्षीय बच्ची के साथ हुए जघन्य अपराध के मामले में आरोपी विजय पासवान को फांसी की सजा सुनाई है। दरअसल यह घटना 16 दिसंबर 2024 की है, जब झारखंड के एक मजदूर वर्ग की बच्ची का सबसे पहले इस आरोपी ने उसका अपहरण किया और उसके बाद उसके साथ दुष्कर्म और हत्या को अंजाम दिया था। दरअसल 30 गंभीर चोटों के कारण जो है 7 दिन जो बच्ची वो मृत्यु से जूझ रही थी, जिसके बाद उसकी मौत हो गई थी। गुजरात सरकार ने इलाज के लिए करीबन 11 डॉक्टरों की टीम तैनात की थी, जिसके बाद झारखंड सरकार ने भी इस घटना को गंभीरता से लिया था। आपको बता दें कि भरूच पुलिस प्रमुख मयूर चावड़ा ने नेतृत्व में एसआईटी की एक त्वरित कार्रवाई करते हुए विजय पासवान को गिरफ्तार किया गया था। इसके अलावा एक साक्ष्य एकत्र और आरोप पत्र दाखिल किया था, जिसके आधार पर सरकारी वकील परेश पंड्या ने इस पूरे मामले को लेकर जो है निःशुल्क जो है वो केस लड़ा था। आपको बता दें कि अंकलेश्वर के सत्र न्यायालय ने 72 दिनों में सुनवाई पूरी कर इस मामले को दुर्लभतम मानते हुए विजय पासवान को मृत्युदंड और पीड़ित परिवार को 10 लाख रुपए का मुआवजा देने की बात कही है। यह फैसला समाज में ऐसे अपराधों जी 16/12/2024 જ્યારે આ ઝઘડિયા જીઆઈડીસી માં ગુનો બન્યો ત્યારે આપણા પોલીસ અધિક્ષક એસપી સાહેબ શ્રીએ જાહેરાત કરેલી કે આ કેસમાં સ્પેશિયલ ટીમનું ગઠન કરવામાં આવશે। ત્યારે જ મને આ કેસના ગુનાની ગંભીરતા મને ધ્યાનમાં આવેલી અને મેં સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિનામૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું સમાજના અને રાષ્ટ્રના હિતમાં। કેસની કાર્યવાહી દરમિયાન 72 દિવસમાં હાલનો કેસ ચાર્જશીટ ફાઇલ થયા પછી ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે। આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ એક પણ રૂપિયાની ફીસ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભોગ બનનાર પીડિતાને બચાવવા માટે 11 થી 12 જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી। ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે। સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા, એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે। પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ હકીકત જણાવેલી કે ટોટલ 30 ઈજાઓ ભોગ બનનારના પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવો રેકોર્ડ પર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટલ રીતે સળિયો મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી ને આ કેસમાં રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા કાંડના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ભલે ગુનાહિત ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી, પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે, એટલે રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી એને ફાંસીના માંચડે લટકાવી રાખવું।